શું કરે ગ્રંથ? ગ્રંથ બિસ્કિટ ખાય છે નહીં? ખાવું છે? કેમ એમ બેઠો? હે કેમ એમ બેઠો તું? શું ચાચી ક્યાં? અરે શું થયું? આમ તો જો. શું કેમ આમ બેઠો એમ? હાલ આપણે ચાચીને જોઈ આવી શું કરે એમ. ચાચી શું કરસ? મૂવ થાય છે તો પેકિંગ કરવું પડશે ને. તો પછી પેલા મમ્મીનો રૂમ કર્યો, હવે અમારો રૂમ થાય છે પેક. નેક્સ્ટ વિડીયોમાં તમે જોયું જ હતું કે અમે લોકો મૂવ થાય છીએ. તો ક્યાં મૂવ થાય ને એ મોહિત ઉઠશે ને પછી તમારી સાથે શેર કરશું, કેમ કે અત્યારે એ સૂતા છે તો અમે થોડું ઘણું પેકિંગ કરી લઈએ. સૂતા છે ને ધર્મભાઈ ગયા છે સ્કૂલ, જેટલું થાય એટલું કરી લઈએ. બાકી પછી આવે પછી અમે તમને બતાવીએ કે અમે શું કામ આટલું બધું પેકિંગ બધાના રૂમનું કરીએ છીએ, અમે ક્યાં જઈએ છીએ આખું ફેમિલી. હા બસ ક્યાં જાય છે ને એ જ જોવાનું છે. તો છે મજા. તો અત્યારે જો વાગ્યા છે 12:30 ને અમારું પેકિંગ હજી કન્ટિન્યુ જ છે. આમાં હજી એમ લાગતું નથી કે કાંઈ થયું હોય. હવે અત્યારે જો બેડ ને એવું ખાલી કરીએ છીએ, દીદીને અમે બે કરીએ છીએ. ગ્રંથભાઈ અમારી હેલ્પ કરે છે ને ગ્રંથ? સ્લાઇડ કરે. તું શું કરે ગ્રંથ? આમ જો ગ્રંથુ, તું શું કરે? હે આજે કેમ બોલતો નથી કાંઈ તું? હે સ્લાઇડ? હા તને મજા આવે છે? લ્યો સ્લાઇડ પડી ગઈ. હે સ્લાઇડ પડી ગઈ? તું કર જાતે. લે પલ્લુ તું જાતે કરી લે ને. કેમ નથી થાતું? તો કોણ કરે? નહીં હું નહીં તલું. નો હું ન તલું. તો કોનો દીકો તું? હે જો દીકો થઈ ગયો છે કામ કરાવવા હાટોથી. ઈ મારો જ દીકો હોય. કાં ગ્રંથ? એ ગ્રંથ બધા કાં ગયા? બા ને દાદા ને બધા ક્યાં? હે ગલે? કોની ગલે? સ્કૂલે. જો મમ્મીનો રૂમ થોડો ઘણો પેક થઈ ગયો છે. અહીંયા બધું ખાલી થઈ ગયું છે, કબાટ ને બધું. હવે છે અમારા રૂમની વારી. હવે આજે અમારો રૂમ પેક થઈ જશે, પછી જોઈએ હવે કોનો રૂમ ખાલી કરવાનો છે. પછી અમારો कैसा लगा मेरा मजाक? તું હમણાં શું કહેતો તો? ખાલી છે કેમ કે અમે હવે પાછા લંડન જઈએ છીએ, એટલે હવે બા દાદા ને હું ને કાકુ ને બધાય જઈએ છીએ. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस જઈએ અમે કે ન જઈએ? હે આમ જો અમે જઈએ કે ન જઈએ? કેમ કેમ ન જઈએ? પેલા કે કેમ ન જઈએ? इतना सुकून. ઈ શું છે? સોક્સ કોના સોક્સ? વિન્ટરના વિન્ટરના કે તારા? ઓય તારા માટે શું બને છે લંચમાં? મમ્મી શું બનાવે છે તારા માટે? ક્યાં બતાવ મને. અને તારું હે ને આને ફિક્સ હોવું જોઈએ. તારું હે ને આવડિયા છે પણ હવે આ બધો મેસઅપ છે ને એ તારે ક્લીન કરવાનો છે. કરવા લાગીશ? હે કરવા લાગીશ? ના કેમ? તો પછી અમે જવાના છીએ તો કરવા લાગુ પડે ને. बात तो सही है. અને અમારા ગ્રંથભાઈ છે ને જો આઈડિયા શું
અહીંયા બને છે એની મેગી, એટલે એ ભાઈ અહીંયા બેઠા છે. એના મોઢામાં પાણી પાણી. તું આમાં શાક છે એ તું ખાઈશ ને? જો મોહિત માટે દૂધી ચણાની દાળનું શાક બને છે. તું આ શાક ખાઈશ ને? મમ્મી મેગી બની ગઈ. અરે નો બની જાય એટલી વાર. બેન એટલી મેગી ભાવે ને. જો મેગી આટલું જો. અરે આપણે શાક રોટલી ખાવાની, કાકી ચાચી ને કાકુ અમારા બેયને મેગી ખાવાની. ઓકે, जनता माफ नहीं करेगी. ખોટો હાવ ખોટે ખોટા હો. અજી હે અજી આખી તમારે નથી ખાવાનું, પણ તમારા માટે જો અહીં રોટલી બનાવું છું. ના કે ઈ નો ખવાય, બાજી નો ખવાય. રસોઈ થઈ ગઈ જ ને એટલે ધર્મભાઈ મોહિતને ઉઠાડવા માટે જાય છે. કાકુ તો મોર્નિંગ છે. મોર્નિંગ મેગી ખાવી. એને ખાવાની મેગી મેગી ખાવી. ઈ નો ખાય. હે અમારે હોય. હે તો ક્યારે હોય? મેગી નો ખવાય. ઓલા બેને કયો જી કે ધર્મ ગ્રંથ ને કયો જી મેગી નો ખવાય. રાડા રાડ કરશે હમણાં. એને તો બહુ વાલી છે પાછી. તો ત્યાં ગેસ ઉપર ગેસ પાસે જ બેઠો છે ઈ. ચલો. ભાઈ આવી ગયો નહીં તો ભાઈ ન થવાના ડેરીએ. એવું છે. હવે આજ તો તમે જમવામાં એકલા છો. અમારે બાફેલું ખાવાનું છે, છોકરાઓ માટે મેગી છે અને તમારા માટે શાક રોટલી. બહુ સારું છે. સરસ, હાલો ઊભા થાવ હવે. जाग गया. अभी कहाँ? अभी फिर से सोने. ठीक है, जैसा आप कहे. अरे लाने जा. હા જો અજી આખી આ મેગી તું ખાય છે કે શું કરે છે? મેગી છે. શું છે ઈ? મેગી પણ ઈ ખાવે નહીં હજી એટલે મને આ જો આને આખી બધી જોઈએ છે. ઈ એમ કે કોને નથી દેવાની. દાદી નહીં દાદુ નહીં. હે चाचा ये सवेरे सवेरे क्या मेरे को यही देखने का है क्या? કેમ ભાઈ? અજી મમ્મી અજી આખી વાહ પોતાને આખી જોઈ છે, બીજા કોઈ નહીં. ભાઈને આપીશ? નહીં. અભી આઈ ભી ભાઈને આપી છે બસ એટલી લઈ લે ને. પોતાને આટલી ખાવી છે આ ખાને તમે ખાઈ જાઓ. અજી પણ એ ગરમ છે, ગમ છે. આ મારું શાક છે દૂધી દાળનું, ના ચારમીનું બાફેલું છે. આવું ખાવાનું છે અમારે તો. અને અમારે તો આ નહીં. આ ખાય છે નો ખાવાનું ખાય છે. बहुत ही सुंदर तरीके से आपने खेला. કા વાવ. મને આપી મને આપીશ? આમાં ગરમ છે જો અડ અડ આમાં પણ ગરમ આ આ ઠરી જાય પછી આ ફિનિશ થઈ જાય ને પછી એમાં. ઓકે, કેટલી વાલી છે એને. શીખવાડવું પડે કેમ ખાવી એમ. આમ જોતો સામે જો, તને બહુ ભાવે ભાઈ. નખરા એના નખરા જો જો જો. ગિલિન્ડર અહીંયા અમારે છે ને છાન મુનો ખાવા માંડો છે. જોયું? એમાં તો અવાજ જોયું ને? તો અત્યારે ટીવી ની જરૂર નહીં પડે આજે. કાંઈ ન જરૂર પડે. હાલ ધર્મ કાંઈ કેવું જ ન પડે. સીધો ટેબલે. મમ્મી આનો દાદ આમાં દાદ પેલા મને આપો એમ, આમાં ના ખા. એટલે ઠરતી થાય કે એમ કરવું પડે મારે. કા કા ગ્રંથુ? હા શું? હા પણ ખાઈ લે ની આ તો અંધારો થાય. અહીંયા જો અમારે રોટલી હજી બાકી છે. ના ભલે ને મોહિત. રોટલી ચાલુ છે કા, અને ફોનમાં વાતે ચાલુ છે. ચારમીન ખબર નહીં. મમ્મીની લોકો ગયા છે ને દેશમાં. અમારા સાસુ
એવું છે. મને આપને મને અરે તો જો હમણાં ના પાડીશું ને ગ્રંથ તને નહીં. હા લેને ખાવા માંડે મોઢું તો ખુલ્લું છે તારે. એમાં શું મોઢું ખુલ્લું હતું ત્યાં જ એમાં શું છે જમવા કહેવાય ગયો એમાં એટલે સરખો અવાજ નીકળો નહીં. ડર તને આપું નથી ખાવી હાલો તમને ગ્રંથને નહીં હો. બોલો માને હા हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. હવે આપણે હે જમી લઈએ કેમ કે આ સવારે ઈડલી જો લઈ આવ્યા હતા એ પડેલી છે એ ભાભી ખાવાના છે. ઈડલી હતી, મેંદુવડા હતા, પછી આ ધર્મના લંચ બોક્સ માટે બેબી ઉત્તપમ હતા. બેબી ઉત્તપમ ચાલો હવે બેબી બેગી ઉત્તપમ તો બેગી ઘરના. રોટી નાની પેનકેક હતી. શું નાની હતું? પેનકેક હતી ઓ ભાઈ અમારી એવું હતું. સોલ્ટી પેનકેક હતી કેમ સ્વીટ નહોતી. તો જો ભાઈ અમારો રૂમ જો અત્યારે કેટલો આમ ક્લીન થઈ ગયો છે બધું છે ને ખાલી થઈ ગયું છે. થોડીક વાર પહેલાં તમે જોયું હશે કે ભાઈ વેર વિખેરો તો નહીં ચારમી તો આમાં કઈ ખબર નહોતી પડતી. શું છે શું નહીં. તો અને અત્યારે આપણે કબાટની હાલત કેવી છે બાર પેક થઈ ગયા જો ઉપરથી નીચે પાછા સુધી પેક થયા તા ને એવા એમાં પાછા પેક થઈ ગયા છે. હવે થોડાક ટાઈમમાં તમને ખબર પડશે કે આ શું કામ પેક કર્યા છે અને ક્યાં જવાના છીએ હવે. બરોબર ને બધાય કબાટમાં એવું જ છે હાલત. 2-3 દિવસ આમાં તો એવું બધું નથી ખાસ. એમાં થોડું પેક કરી નાખ્યું છે એમ તો. બધાય કબાટ જો એક કબાટ પેક કર્યા છે. જો ઉપરથી માંડી નીચે સુધી આખું પેક કરી દીધું છે. કાંઈ છે ને ધૂળ મૂળ ક્યારેય જાય જ નહીં. જ્યારે આવીએ ને તમે ત્યાં જ્યારે આવો તમે આવો. એવું ને એવું રહે. હા બસ તો ભાઈ તમે જોયું હશે આ બધે આમ છે ને ધૂળ ધમાહા થઈ ગયું હતું આપણું ઘર અહીંયા. અને અત્યારે એકદમ છે ને ક્લીન થઈ ગયું છે એટલે થોડાક દિવસમાં તમને ખબર પડી જાય. અને અત્યારે જો આપણે છે ને ભંગાર તમને જોવા દો. આ આખું બાચકું છે ને એ પસ્તીનું ભરેલું છે. એટલો બધો છે ને એમાં ભંગાર હતો. અને અહીંયા છે એ કચરો નીકળો થાટલો. આ બધું છે ને ફેંકી દેવાનું છે હવે કારણ કે આપણે કામનું બહુ છે નહીં એટલે શું હવે રાખવાનો કે મતલબ છે નહીં. બરોબર છે એટલે થોડોક ટાઈમ પછી એ ભંગારમાં આપી દેવાનું છે. આ વિડીયો છે ને તમે જોતા રહેજો કારણ કે તમને છે ને મજા આવશે કે ભાઈ શું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે અમે ક્યાં મૂવ થવાના છીએ શું છે નહીં બધું. બરાબર. અને હવે થાકી ગયા છીએ એટલે હવે છે ને થોડીક વાર આપણે રેસ્ટ કરી લઈએ કારણ કે 4 મિનિટ તો સવારના વેડ્યા છે. હું તો તોય સવાર આવી હું સૂઈ ગયો હતો અને મને તો થોડોક રેસ્ટ થઈ ગયો છે પણ 4 મિનિટ લોકો તો સવારના વેડ્યા હતા અત્યાર સુધી હજી જો કામ જ કરતા હતા એટલે હવે એ રેસ્ટ કરી લઈ. બરોબર છે પછી આગળનો આપણો બ્લોગ છે એ કન્ટિન્યુ કરશું. ગ્રંથભાઈ છે એ ઉઠી ગયા છે અને એનું જો નાસ્તાનું ઉઠતા બે છે ને નાસ્તા માટે આવી ગયું છે. શું છે એ ચોકોપાઈ છે હે ગ્રંથ ચોકોપાઈ મને આપીશ गजब बेइज्जती है. તો કોનું છે એ ગ્રંથભાઈનું છે પુરિયાભાઈનું છે પુરિયાભાઈનું હજી ઊંઘ આવે છે હે નીની આવે છે હજી તો કેમ ઉઠી ગયો હું ખવડાવું તો જાતે ખાઈશ જાતે હે શેમાં આમાં આમાં આ મને ખવડાવ ને તો તું તારે ખાવી છે હજી ભાઈનો મૂડ નથી ઉઠો છે ને એટલે હજી બેટરી છે ને ડિસ્ચાર્જ છે આ બેટરી ખાહે એટલે બેટરી ચાર્જ થઈ જશે નહીં. વાવ કેવું છે હે ગ્રંથ યમ્મી છે યમી છે
તો કેવું છે નથી એમી તો આપો હું ખાઈ જાઉં કેમ તો કોનો દીકો છો તો बहुत ही सुंदर तरीके से आपने खेला તો સાંજના ડિનરમાં જો ભાઈ દાબેલીની પ્રિપેરેશન ઓલમોસ્ટ રેડી છે અહીંયા જો પાઉં ભરીને રેડી થઈ ગયા છે દાબેલીને અને અહીંયા છોકરાઓ માટે એમનું સાદા પ્લેન મહેમાન બતાવો અમારા પાઉં એમને જો અમારા મહેમાન ઝાયરા આવી ગઈ છે હા ધર્મ તારી ફ્રેન્ડ છે ઝાયરા ઝાયરા વહી જાય હા જાયરા ભલે વઈ જાય આ ભલે વઈ જાય ગ્રંથ નહીં બહુ ગમે ઝાયરા કા ગમે ને લઈ લે પલોઠી હા બસ આ બધાય પાઉં ને છાસ ને હા જો જો ટોડી કાઈ નહીં જાયરા હમણાં વઈ જ જવાની છે હા નહીં વઈ જ જાય વઈ જ શું કામ જશે. કોઈની છાસ જો આ ચટણી થઈ ગઈ છે રેડી આ બાજુ પાઉં શેકવાનું ચાલુ છે ખાલી જો. વિડિયો જ લેવાય જો જો પાવ ફેરવાય હોતે બળી ન જાય ખાલી વિડિયો જ લે બોલ હાલો હાલો આપે 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 તમને આપે હા ભાઈ હમણાં કોને બોલાવતો હતો તું હે ભાઈ ને કે કાકુ ને મોલિત હાલો દાબેલી ખાવી છે તારે જો ભાઈ આપણી દાબેલી છે એ રેડી થઈ ગઈ છે મસ્તીની અને ચારમીની અહીં છે ઈ ભેળ ક્યાં ચારમી કેવી લાગે છે આજે કેટલા દિવસ પછી ખાવાનો તારો શું કહેવાય એક્સપિરિયન્સ કેવો છે એટલે તાપલી કરી પેટ ભરીને ખાવી છે એમ કોઈના ભાગમાં આવે કે ન આવે આપણે પેટ ભરીને ખાવાની છે આજે તો આજુ બેસી ગઈ જમવા હા જોઈને જમવું હાલો કારણ કે હમણાં કેટલા દી થયા તો નકરું ઓલું શું કહેવાય બાફેલું જ ખાધું છે એટલે આજ પહેલી વાર વારો આવ્યો છે ને ભેળ ખાવાનો એટલે આજે તૂટી પડવાની છે તમે આપણે હવે તૂટી પડીએ તો ઠરી જાય હા બાકી ભાભી હમણાં પાછા કે હું હવે ગરમ નહીં કરી દઉં बहुत ही सुंदर तरीके से आपने खेला આવી ગયો છે ને બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે ભાઈનો શું ખાય છે કે આવો ખાવા કે મારું રાઉન્ડ થઈ ગયો છે જમવા આવો કે મારું રાઉન્ડ તારો રાઉન્ડ ચાલુ થઈ ગયો સેકન્ડ રાઉન્ડ ભૂલી ગયા હા સમજી ગયો સેવ મને આપીશ હા છે હા એની આખું તો જો આમ એનું મોઢું કંઈક આમ અલગ જ હોય વિચારી લે વિચાર લે આપે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है કાકોને કાંઈ આપવાનું નથી આ હા શું બોલ બોલ હા હવે ઈ કહે ને આ જવાબ આપે એમ છે નહીં બરોબર છે નખરાએ જેડો છે ઈ નથી આ પાડવી નથી ના પાડવી હમ બોલાવે છે તને કાકુ મિંજરી બોલો શું બોલો શું બોલો કાકુ બોલાવે સેવ માંગે છે તારી પાસેથી સેવ રાકેશ ના કાકુ છે મનને હે મનને કોને આપીશ મનને બધાને બધાને તો કાકુ ને આપો कोई तरीका है भीख मांगने કઈ હું આપો આપી. એ થેન્ક યુ તું ખાઈ જા ડીશ આવા દે ડીશ આવા દે હા ડીશ હા હા તો ભાઈ જો અમારા હવે મૂવ થવાનો પ્લાન છે ને એ 2-3 દિવસમાં રેડી છે જ બરોબર છે તો ક્યાં જવાના છીએ એના માટે તમારે છે ને આગળના વિડીયો અમારે જોતા રહેવા પડશે તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરો અને શેર કરી દેજો